ઝઘડા તાલુકાના હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવા અને બસ માટે વિદ્યાર્થીઓને પડતી અગવડ માટે સાંસદને રજૂઆત। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના હરિપુરા મેઇન રોડ ઉપર બસ સ્ટેન્ડ બનાવવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। સાથે સવારે રાજપીપળાથી આવતી બસ પેસેન્જરોથી ફૂલ હોવાને કારણે વિદ્યાર્થીઓને ભરૂચ ઝઘડિયા અને રાજપારડી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડે છે, જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી। હરિપુરા ઉચ્છબના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપળાથી ભરૂચ માટે બસ તો આવે છે, પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી, જેથી બસ સ્ટેન્ડ ઉપર ઊભી રાખવામાં આવતી નથી, જેના કારણે રોજ અપડાઉન કરતા હરિપુરા, રાજપરા, ઉચ્છબ અને રૂપાણીયા મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડી રહી છે, જેથી વધુ એક બસ ઉમલ્લા, હરિપુરા, રાજપારડી, ઝઘડિયાથી ભરૂચના રૂટ ઉપર ચાલુ કરવા માટે તેમજ હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવાની મૌખિક રજૂઆત ભરૂચના સાંસદ મનસુખ વસાવાને ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। આગળ ચોમાસું આવી રહ્યું છે, જેથી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વરસાદ અને તડકાથી રાહત મળી શકે। ઉચ્ચેબ ગામના જાગૃત નાગરિક યશવંતસિંહ છાસટિયા તંત્રને પણ અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા અને રાજપીપળા ભરૂચ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે। યશવંતસિંહ ભૂપતસિંહ છાસટિયા, ગામ ઉચ્છબ, હરિપુરા। આપણે પ્રોબ્લેમ અમારો એ છે કે છોકરાઓને સ્કૂલે જવા માટે બસ ઊભી નથી। રાજપીપળાથી ભરૂચ બસ આવે છે, પણ એમાં બસો આવે છે, ટાઈમે આવે છે, પણ ફૂલ થઈને એટલે બસ ઊભી રહેતી નથી અને છોકરાઓને તકલીફ પડે છે અને ઇકોમાં જાય। અમે સંસદ સાહેબને રજૂઆત કરી છે એક બસ સ્ટેશન, કારણ કે બસ સ્ટેશન હવે તડકોમાં છોકરાઓને ઊભું રહેવું પડે, એના માટે બસ સ્ટેશનની જાહેરાત કરી છે। બીજી અમારે એક બસ એક વધારી આપે, કારણ કે ભરૂચ ને રાજપારડી જતા છોકરાઓને અઘરું પડે અને 4 ગામના છોકરા રાજપરા, રૂપનિયા, હરિપુરા અને ઉચ્છબ, આ 4 ગામમાંથી એક બસ જેવી છોકરાઓને થાય છે, તો 9 થી 9:30 ટાઈમમાં અમને બસ સેટ કરી આપે તો સાહેબને નમ્ર વિનંતી।